શ્રી ગુણપતે નમઃ. ઓમ શ્રી સરસ્વતે નમઃ. ઓમ શ્રી હનુમંતે નમઃ. ઓમ શ્રી સતગુરુ પરમાત્મા નમઃ. વક્રતુંડે મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. શ્રી રામચંદ્ર દ્વાપર મેં કૃષ્ણ મોરાર. કળયુગમાં બાબા રામદેવ શ્રી નકળંગનો અવતાર. તો વેગે આવો રામાધણી અને બાળક કરે પોકાર. આરાધે ધણી મારો આવશે શ્રી રામ કળશમાં કળા બિરાજે નેજામાં હોય નું. દેવળમાં મારો હરી બિરાજે નકળંગ હાજરાજુ. તો પોકરણે ગઢના બાદશાહ પીર હુંડા પીર. શરણાગતને સહાય કરે ભાગે સૌની ભીડ. તો જો તે તમારી અજળે હળે અને ભબકે ગુગળના ધૂપ. પધારજો પીર રામદેવ શ્રી ત્રણેય ભુવન નાભો. પધારજો પીર રામદેવ શ્રી ત્રણ ભુવન નાભો. હે ભજો રામદેવ નકળંગ ને જાધારી. 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 આજ નેજાધારી રે વાલો નેજાધારી. નેજાધારી
બિરાજીએ કથા કહો મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર બોલી રામદેવજી મહારાજની જય અજમલ ઘર અવતાર કી જય અયોધ્યાના નાથ કી જય બાલકૃષ્ણ લાલ કી જય સદગુરુ દેવ કી જય સત સનાતન ધર્મ કી જય શ્રી બજરંગદાસ બાપાની જય દયારામ બાપાની જય ખોડિયાર માત કી જય ગઈ આત્માની જય શ્રી બુઢણા વાળા હનુમાન હનુમાનજી મહારાજની જય ઓમ નમઃ પાર્વતે પતય હર હર મહાદેવ અહીંયા ઉપસ્થિત દરેક ગદગંગા અધિકારી વૃદ્ધ વડીલો માતાઓ બહેનો વાલા બાળકો આપ करे में विराजित सदगुरु स्वरूप बाबा रामदेव जी की शरणों में कोटि कोटि प्रणाम एम प्रेम लक्ष्मण मंदिर अंदर दरेक महानुभावों व्यास गादी परथी अमारे दादा तरफथी बधाने शुभकामनाओं धन्यवाद आवकार्य आज હું તમે લગભગ 100 વાર ભેગા થયા કથામાં એક બાજુ આનંદ એક બાજુ થોડું દુઃખ કે બાને મારી પ્રત્યે બહુ લાગણી હતી છેલ્લી કથા તો અહીંયા ખાટલામાં બેઠા બેઠા એને સાંભળે એ કે તું કર ને સાંભળ આ મારો એક પ્રેમ અને જ્યારે બાઈ નિર્વાણ પદ લીધું તારે મારે હરિદ્વારની કથા હતી મેં દાદાને ફોન કર્યો તો પછી આવી ગયો હતો જોકે આ એની પાછળ 3 દિવસનો કાર્યક્રમ છે કે એને મુક્તિ મળે કે શાંતિ મળે એ ભાવના હોય છે આપણે પણ જેને જીવતા જ આવું સંસ્કારી કર્મ કર્યા હોય જેને ભજન કર્યું હોય એને જીવતા જ મુક્તિ મળી ગયો એની પાછળ કાંઈ કરવું પડતું હોતું નથી આટલી બધી ચેતનાઓ મૂકીને ગયા છે ગયા નથી અમર છે અને મને તમને પ્રેરણા આપે છે તો આજ વલ્લભ દાદાનો પરિવાર બેઠો છે મહેશભાઈ બેઠા છે ત્રણેય ભાઈઓ બેઠા છે મને એક વાતનો આનંદ છે કે તમે મને યાદ કર્યો બાની પાસે તો વ્યાસ ગાદી નથી આ માના ખોળામાં બેસી જે મારો 12 બીજનો ધણી મને કાલાવાલા કરાવશે 3 દી કરશો અને તમે જાણો છો 3 દીમાં પૂરું થાય એમ નથી આ પરસોત્તમ મહિનો હાલે છે અડધો ગયો છે ને હજી ઓલો શ્રાવણ બાકી છે 1.5 મહિનો આખું તો પૂરું થાય એમ નથી કારણ કે એટલો બધો રામદેવ કથાની મારી માથે પ્રેરણા છે તેથી આપણે 11 દિવસ દાદા કર્યા હતા તોય આપણે મેળ નહોતો રહ્યો છતાં અમુક મુદ્દાઓ લઈ અને હવે હું નજીકમાં રહેવા વહ્યા છું ઉપાધિ ન કરતા આવું કાંઈ ન હોય તો એકલો બેઠો બેઠો કથા કરીશું મારો સમય તો કાઢવો ને બાપ અને એક વાતનો આનંદ છે કે મહેશભાઈ 22 કથા પૂરી કરીને આવું છું આ 23મી કથા શરૂ થાય છે ઓણના વર્ષમાં દિવાળી પછી નોન ટ્રસ્ટ ભાડો જ આવશું કેવડી કૃપા આવો સદગુરુ મને તમને બતાવે કે 12 બીજના ધણીની કથાનો આપણે પ્રારંભ કરવો છે તો
આમાં અમુક વસ્તુ આપણે જોઈએ તો 3 દિવસ તમે કેમ પાસ કર્યા? આ બધું ઓટોમેટિક તમને, કારણ કે અહીંયા 3 ફોટા મેં જોયા, વસંતબેન, લક્ષ્મીમાં અને અંજવાણી. કથા કેટલા દિવસની? એકે વસંત ખીલવી છે, એકે લક્ષ્મી આપી છે, અને અમારી માય તો જગતમાં અંજવાળા કર્યા છે. ગણા આમ દેવ કેટલા? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. દેવ 3 જ છે મેન. એ હાજરા હાજર છે. જોકે માની ખોટ તો બધાને છે જ. ગમે ત્યારે જાય, અમારા સંતો એમ કહે છે મા વિનાનું જીવન એ જીવન નથી. આપણે ગમે એટલા શેઠ બની ગયા હોય, એટલા સાહેબ બની ગયા હોય, પણ મા બેઠી હોય ને તો એમ કે એ ભોલિયા ક્યાં ગયો હતો? એ લાલિયા ક્યાં ગયો હતો? એ ટોકારો ગયો, એ મારો પ્રેમ ગયો. શું કામ યાદ કરું છું કે કથામાં આવે છે બાબા રામદેવ જયારે છેલ્લા દિવસે સમાધિ લીધી ને તારે આ બહુ રોયા છે માના ખોળામાં. શું કામ રોયા? કે આ માનો ખોળો મને કયા જન્મે મળશે? એ માની મમતા છે, માની પ્રેમ ભરેલું વાત્સલ્ય ભાવ છે. હું આ 32 વર્ષથી કથા કરું છું અને દરેકને છેલ્લે એ જ કહું છું, તમે મારા મહાદેવને યાદ ન કરો તો હાલશે, મારા રામને, મારા કનૈયાને, મારા 12 બીજના ધણીને ભૂલી જાયજો, પણ ઘરમાં જો ગઢા બુઢા માવતર હોય તો એને ક્યારે ભૂલતા નહીં. બા, કારણ કે એને મને તમને આ દેશ બતાવ્યો છે. અને કહો જગતમાં મા બાપ થી મોટું કોણ છે? એ હાસા દેવ છે. અત્યારે પરસોત્તમ મહિનો હાલે છે. કથામાં હમણાં ભાવનગર પૂરી કરીને પરમ દિવસે આવ્યો, ન્યાય કીધું જાહેરમાં કહું છું, બાપ તમે પરસોત્તમ પૂજો, મને કોઈ વાંધો નથી, પણ પેલા ઘરના છે ને એનો પેલા ખ્યાલ કરજો, એને પૂજા કરજો. આપણા મા બાપને આપણે નહીં હાચવીએ, એની સેવા નહીં કરીએ, એની પૂજા નહીં કરીએ ને તો ગમે એટલા પુરુષોત્તમ, ગમે એટલા મહાદેવનો પૂછશો ને તો મારો મહાદેવ કીધે રાજી નહીં થાય. આ બધા જાગતા દેવ છે, આ બધા પ્રગટ દેવ છે. હવે તમને જો આ પ્રગટ બેઠા છે, જીવતા બેઠા છે, એમાં ભગવાન ન દેખાય તો તમને પથ્થરમાં કીધે નહીં દેખાય. કાન ખોલીને સાંભળી લેજો. આ જાગતા છે, જે બોલે છે ને આપણું ધ્યાન નથી. એટલે આ રામદેવ કથા છે કે આને હું કીધું છે 12 બીજનો ધણી, બીજ 12 નો ધણી. આપણે બધા બીજમાં આવ્યા છે, આપણે બધા બીજમાંથી ઉત્પન્ન થયેલી છે, અને 12 બીજનો ધણી બાબા રામદેવ બીજ 12 છે. એ બીજ 12 નો ધણી છે. આને કોણ જાણી શકે, કોણ ઓળખી શકે? આપણે તો બીજમાં પીડ્યા છીએ. 12 બીજો ધણી બાબા રામદેવ એ સ્વયં આવ્યા છે. ભગવાન રામ સ્વયં આવ્યા છે, ભગવાન કૃષ્ણ સ્વયં આવ્યા છે. એની કોઈ બીજમાંથી ઉત્પત્તિ નથી થઈ. ભગવાન રામ કઈ રીતે આવ્યા આપણને ખબર છે. બધા કહે છે ને કૌશલ્યાના ઉદરે નહીં, જલમ નથી લીધો, ભગવાન પ્રગટ્યા છે. ભાઈ પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. હરે સીતા તારી મુનિ મને હારે અદ્ભુત રૂપ નિહારી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. બ્રહ્માંડ કાયા નિર્મિત માયા રોમ રોમ પદવેદ કહે. સીતારામ રામ રામ 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 રાજા રામ રામ
જીવનમાં પ્રગટ થયા છે. માય વિનંતી કરી તારે પ્રભુ બાળક બન્યા છે. એ જ ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં પ્રગટ થયા છે, ગોકુળમાં લીલા કરી છે. અને એ જ રીતે મારો 12 બીજનો ધણી એ પ્રગટ થયા છે. પ્રભુ કઈ રીતે આવ્યા? પોગણગઢમાં આપણે આખ્યાનમાં પણ જોઈએ છીએ. એક કડે લઈ લઈએ, બનીને જાવું. બનીને જાઉં 5 વર્ષના બાળ, મારે જાઉં અજમલ ઘરે અવતાર. બનીને જાઉં 5 વર્ષના બાળ, મારે જાઉં અજમલ ઘેરે અવતાર. બેની સગુણાના વીર, બેની સગુણાના વીર. બનીને જાઉં, બનીને જાઉં, બનીને જાઉં 5 વર્ષના બાળ, મારે જાઉં અજમલ ઘર અવતાર. બનીને જાઉં 5 વર્ષના બાળ, મારે જાઉં અજમલ ઘેરે અવતાર. હે મારે જાઉં અજમલ ઘર અવતાર. હે મારે જાઉં અજમલ ઘેરે અવતાર. બધાને ખબર છે પ્રભુ 5 વર્ષના બાળક બનીને આવ્યા. શું કામ? આ લોકોને જરૂર નથી, બાને જરૂર નથી. આ કથા આપણા માટે છે કે આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ. આપણે બહાર બધું પ્રગટ કરીએ છીએ, પણ અંદર કાર્ય પ્રગટ કરતા નથી. એક સારા ઇન્સાન બનવા માટે કથા છે. એટલા માટે સત્સંગ છે. બાબા રામદેવ અવતાર એટલા માટે લીધો કે જે આપણે ધર્મથી વિમુખ થઈ ગયા છે, ધર્મ બી બનાવવા માટે, એક માનવ બનાવવા માટે. આજ આટો મારો તો માણા કોઈ ચડતો નથી. ટોળા તો ઘણા છે, પણ માણસની ખોટ છે. નહીં, આપણામાં ખાલી શિંગડા ને કુસડા બે જ ભૂલો છે. ક્યાં માથું મારે માણાનું કઈ નક્કી નહીં. એના માટે એક ઇન્સાન બનવા માટે, એક માણસ બનવા માટે આપણે મનુષ્ય અવતાર મળ્યો છતાં આપણે માણસ ન બન્યા. એટલે બાબા રામદેવે મને તમને અવતાર લઈને દિશા બતાવવા માટે, આને માટે હું તમે ભેગા થયા છે. આયે માના ખાડામાં બેસી મારો દ્વારિકા વાળો જે કઈ કાલાવાલા કરાવે એ આપણે કરશું. માને કહીએ માં હતી તાર પણ તે અમારી કથા સાંભળી છે અને અમને લાડ રહેવા છે. આજ નથી તોય તારો પરિવાર અમને આનંદ કરાવે છે. બદલ આ પરિવારનો આપણે આભાર માનવો જોઈએ. આને કોઈ જરૂર નથી એટલું દાન કરે, એટલું પુણ્યદાન કરે, એટલું કન્યાદાન કરે. છતાં હું જ્યારે હોય કથામાં કહું છું, યાદ કરું છું કે મોટા બનવું તો ઘડીકમાં બનાઈ જાય, પણ વલ્લભ દાદાની જેમ નાના બનવું હોય તો જિંદગી લાગી જાય. મોટા તો ઘડીકમાં બની જવાય, પણ નાના બનવામાં જિંદગી વહી જાય, સન્માના વહી જાય. અને જગતમાં જે નાના બન્યા છે ને એને જ મારો દ્વારિકા વાળો, મારો બાપ રણુજાનો રામદેવ મળ્યો, બાકી કોઈ નથી મળ્યા. જે નાના બન્યા છે આવો એવું કોઈ મનમાં ન રાખે કે માની હાજરી નથી. માં છે જ અને રહેવાની અને રહેશે. એ માં છે, દયાળુ છે. એ ખોટ તો મારે તમારે બધાને છે. માં વિશે આગળ વાત કરીશ, કારણ કે અત્યારે વાત કરીશ તો તમે સાંભળી પણ એકશો નહીં. કારણ કે તમને ખબર છે મારી કથા તો માં અને બાપ વિશે જ હોય છે. બાપ અને ફરી વાર નિવેદન, તમે જાણો છો આ કથા કરવા હલેવા આવું છું. એક વલ્લભ દાદાનો આ પરિવારનો પ્રેમ છે એટલા માટે, અને હું કોઈ લેવા માટે નહીં, પણ જેટલા વડીલો બેઠા છે ને એને મારા મા બાપ માની અને મારી વાણી પવિત્ર કરવા માટે આવું છું. મને વલ્લભ દાદા 1000 વાર કીધું, કરે કામકાજ હોય કહેજો, કામકાજ હોય કહેજો. પૂછો દાદાને મેં ક્યારે કીધું નહીં. તમે જે કરો છો બરોબર છે, મારે ધણીની મેચ છે, પણ કેવળ હું તમને અમારા વડીલો બેઠા છે એને મારા વાણી છે ને પવિત્ર કરવા માટે આવ્યું. કારણ તમે જ માતા, તમે જ પિતા, તમે જ બંધુ સખા, તમે જ છો. આ જીવતા છો એના માટે આયે રામની કથાનો શુભ પ્રારંભ કરીએ. સદગુરુ પરમાત્મા મને તમને બતાવે આ કથા પ્રથમ ક્યાં થઈ? કૈલાસના શિખર માથે થઈ છે. આ કોઈ જૂની, આ કોઈ નવી કથા નથી. આપણે એમ થાય કે 550 વર્ષ પહેલા બાબા રામદેવ થઈ ગયા એટલે 550 વર્ષ પહેલો ઇતિહાસ છે. ના, હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ છે. સાંભળજો, આ પૃથ્વી નહોતી,
પાણી નહોતું, નહોતું આકાશ, નહોતા તારા, નહોતા સંદા, નહોતા સૂરજ. આ તેદુના ધર્મ અમારા. આ તેદુની વાત છે. અને આપણે 550 માં આટા મારીએ છીએ. અને એ વખતની કથા હિમાલયના શિખરમાં છે. પ્રથમ કથા તો મારા મહાદેવે કરી છે. હું લેવા કરી ત્યારે હિમાલય ત્યાં અમારે જગદંબાનો અવતાર થાય, દક્ષ યજ્ઞમાં બળે, હિમાલય અવતાર ધારણ કરે, શિવ જ્યારે વિવાહ થાય અને આ હિમાલયના શિખરમાં છે ત્યારે મારો ભોળિયો બેઠો છે. અને એ વખતે ભવાની પૂછે છે, મારા ભોળિયા મહાદેવ, આ તમારા ગળામાં માળા શેની છે? સાંભળો આ ધર્મની વાત. ખોપડી. કોની ખોપડી? તમારી. મારી ખોપડી કા? કેટલી ખોપડી? 108. 108 ખોપડી કા? કા તમે 108 અવતાર લીધા અને હું ઈનો છું. વિચાર કરજો. કોણ સમજાય? એ વખતે તો લાખો વર્ષના આયુષ, 108 જન્મ આ શક્તિને લેવા પડે અને ગળામાં રહેવું પડે. અને તારે જગદંબા કે તમે એ નહીં કા, તમને જરા મરણ નહીં કે ના, તમને કાંઈ નહીં કે ના, તો મને અમર બનાવો, મને અમર બનાવો. ભગવાન શિવજી કે અમર એમ ન થવાય, એને માટે મહામંત્રની જરૂર પડે. અને એ મારી પાસે છે. જેને જેને મહામંત્ર જાણો દેવી ભવાની, એને સંસારમાં પાછું આવવું ન પડે. તો મને મહાધર્મી બનાવો, મને મહાધર્મ સમજાવો, મને નિજ ધર્મ સમજાવો. હાય કૈલાસપતિ મહાદેવ. તાર મહાદેવ કે તમે ન સાંભળી શકો કે નહીં? બહુ ના પાડી. તાર જગદંબાઈ શું કીધું ખબર? તો હવે તમે જોઈ લો. શું કીધું ખબર? હુકી બેન, હુકી મારે. હા, ભવાની કીધું સાંભળો, હું કાલી છું, ચંડિકા છું, ચામુંડા છું. એક વાર કાલી બની જાવ ને તો આ પૃથ્વીનો રટન પટન કરી નાખો. આમ જ તે બેનો રોટલો આવડે ને તમને? રોટલો તે આમ ફેરવો ને એટલી જ વાર લાગે ફેરવતા આ પૃથ્વીને. આ રટન પટન કરી નાખો. ભગવાન કે દેવી શાંત થાવ. હાલો કા અહીંયા તમને વાત નહીં કરાય, તમને અમર ગુફામાં લઈ જાય. જે આપણે 4 ધામની જાત્રા જઈએ છીએ, નાની વાત છે. અમથા લોકો નથી જતા અમર ગુફામાં. હું તમને લઈ જાઉં અને મા તમને વાત કરું. અને ત્યાં મારો ભોળિયો બેઠો છે અને ભવાની બેઠા. દેવી એક શરત આપણે, કા હું તમને મહાત્મની વાત કરું પણ તમારો હોકારો દેવાનો. અરે બાપ અરે એટલે ખબર પડે આ જાગે છે કે નકર બંધ કરવાની ખબર પડે. આપણો રિવાજ છે. અરે બાપુ અરે ભજનમાં મોજ આવે તો ખબર પડે કે હાકું કેટલું બાપ. જો હોય ન જાતા ભવાની કે ન શું, અને જો હોકારો નહીં મળે તો વાત પૂરી થઈ જાય. કાંઈ વાંધો નહીં. અને એ વખતે મારો મહાદેવ કૈલાસના શિખરમાં છે અને અહીંયા પ્રેમસણા મંદિરમાં હવે મારો મહાદેવ શરૂ કરે છે. ગુરુજી મહા મંત્રનો મોટો છે મહિમાય એ વખાણું બ્રહ્મના વેદમાં જો બાપજો એના ઋષિ મુનિ જપતા ભેદમાં છે. એના ઋષિ મુનિ જપતા હરિનો ચાર વેદમાં
જગતમાં શાર કોઈ સૌ ઓમકાર હતો, 50 કરોડમાં પાણી હતું, તારે એક શક્તિ દર્શાણી છે અને એમાંથી આ બધી ઉત્પત્તિ થાય છે. અને આવા જૂના ભજન આવે ને સંતવાણી આવે તો બેનો ઊંઘ કેમ ન આવે? કોને ગમે જૂનું બાપ? જૂની વાણી ગમતી નથી, જૂનો સત્સંગ ગમતો નથી. જોઈ તો જગદંબા હોઈ ગયા આપણે જોડ્યા. આ પહેલેથી હાલ્યું આવે છે. મને તમને કથા હોય ના ઊંઘ આવે, ભજન હોય ના ઊંઘ આવે, ડિસ્કો દાડિયામાં કે કાંઈ ન આવે. વાહ, હમણાં કરો ફાર્મમાં શરૂ દાદા હવાર ઉજી કોઈ ઠાકે નહીં. અને હમણાં 2 ભજન ગંગા સ્થિતિને આવે છે, લગભગ ખળા સાફ થઈ જાય કે આમાં હું સમજું. નહીં, આ તો બધું સમજવું બેઠા છે, સમજીને બેઠા છે. અને મને પણ ઓળખે છે. દાદાજી જાહેરાત નથી થયો ને કરા ખાલી થઈ જાય, આ જગ્યા ખાલી થૂકી પડે એવું નામ મેળવ્યું છે. આ બધામાં ખૂબ ખૂબ ધન્યવાદ. પણ જગદંબા હોઈ ગયા ક્યાં દાદા હું કે આમાં ટપ્પો પડતો નથી, અને ટપ્પો ન પડે એટલે ઊંઘ આવે, સમજાય એટલે ઊંઘ આવે. આમ જોયું તો હોકારો આવતો બંધ થઈ ગયો. હરે બાપ હરે, હોકારો ગયો. પણ આમે તો અવાજ આવ્યો હરે બાપ હરે. ભગવાન શિવજી કે આ હોઈ ગયું તો બીજો હોકારો કોણ આપે છે? આ હોઈ ગયા તો બીજો એક ટેટો મરી ગયેલો પોલાણમાં, આની પલમાં ટેટો મરી ગયેલો, એને સાંભળ્યું અને ચેતના આવી જાય. બાપ, પંખીડાની ચેતના આવી જાય, મને તમને કેમ ન આવે? મરી ગયેલા માણસને ચેતના આવે. આ કથા, આ મા ધર્મ, આ 12 બીજનો ધણી. ઠેઠ આ તો કૈલાસમાંથી માલ આવ્યો છે બાપ, અહીંયા ફરતો ફરતો. જેવી વાત નથી. જગદંબા સુઈ ગઈ છે. વિચાર કરો, બીજું કોર અમર બની ગયું. ભગવાન ત્રિશૂળ લઈને પાછળ જાય. આપ જાણો છો આ કથાને. વ્યાસ દાદાને પત્ની હવરમાં દાતન કરતા થાય, એના લોટામાં પૂરો થઈને પડે, પેટમાં જાય. બહાર નીકળ, મારી નાખે. બહાર નીકળ્યું તો મહાદેવ તું મારી નાખે, પણ તું અમર થઈ ગયો છે. ભિક્ષાની છે, ભિક્ષાની છે. તારે કીધું એક ક્ષણ માટે માયા હારો માયા હરી. એ મારા સુખદેવજી મહારાજનું પ્રાગટ થયું. આ કથા. અને કાં તો પાર્વતી લાંબી ઊંઘમાંથી આવ્યા બહાર. દેવે પ્રભુ કા માત્રની વાત કરું, સમય વયો ગયો. હું કીધું સમય વયો ગયો. કા તમને મેં કીધું તું હરે હરે નો હોકારો આપજો, તમે હોઈ ગયા. અને તમારે ત્યાં પોપટે અમર બની ગયો. આ કથા, આ સત્સંગ જેવી તેવી વાતો નથી. ભવાની કે વાત તો તમારે કરવી પડશે. જેવી તેવી તો તમારા ઘરને નારશું. મહાદેવ ભૂલતો માણાથી થાય, પણ તમારે વાત તો કરવી પડશે. અને પછી જયારે ફરીને હટ કરી છે તારે મૃત્યુ લોકમાં લાવે છે. શું કામ? મારો મહાદેવ બોલો છો, કાન ખોલીને સાંભળજો. આ વાત કૈલાસમાં નહીં થાય, આ વાત વૈકુંઠમાં નહીં થાય, આ બ્રહ્મલોકમાં નહીં થાય, સતલોકમાં નહીં થાય. આ વાત જાણવા માટે મૃત્યુ અવતારમાં આવવું પડે, આવવું પડે, આવવું જ પડે. આ વાતને જાણવા માટે મૃત્યુલોકમાં આવવું પડે. એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. આપણે ભગવાને મનુષ્ય અવતાર શું કામ આપ્યો છે? રોટી કપડા ઓર મકાન માટે આપ્યો છે, પણ આ વસ્તુને જાણવા માટે, આ જ્ઞાનને જાણવા માટે, આ ભક્તિનો માર્ગ જાણવા માટે, આ સત્યને જાણવા માટે હું તમે ઉપરથી આવ્યા છીએ. કૈલાસમાં નથી આ વસ્તુ, એ લોકો અહીંયા છે.
મનુષ્ય અવતાર હું લેવા મળ્યો છે મને ને તમને. મારો મહાદેવ કહે છે, મારી કોઈ વાણી નથી. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. ભગવાન શિવજી કહે છે, મનુષ્ય તન પાવા. સૂરે દુર્લભ સદય ગ્રંથ ભગવાન શિવજી કહે છે, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. સુર દુર્લભ, દેવતાથી દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે કેવલ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે, સત્યને જાણવા માટે, સત્યને ખોજ કરવા માટે. પણ અહીંયા આવી અને હું તમે આની પાછળ પડ્યા એટલા ભૂલાઈ ગયું. ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલા બંગલા હોય, ગમે એટલા ગાડી હોય, ગમે એટલી હોય ભાવ, બોલો અંત વેળાએ શું આવવાનું? અંજવાળીમાં શું લઈ ગયા? બધું મૂકીને ગયા. પણ આવા સંતાનો આવા વિચારો મૂકીને ગયા છે, એને વ્યાસગાદી વંદન કરે છે. બાકી એક મારે તમારે જવાનું છે. તો આ મનુષ્ય તો એટલા માટે મળ્યું છે, કઈક સદ વિચારોને ગ્રહણ કરો, કઈક સતને જાણો, મારા 12 બીજના ધણીને જાણો. આપણે ક્યારેય જાણવાની કોશિશ ન કરી. આપણે ક્યાં સુધી પહોંચ્યા છે તમને ખબર છે? આપણે ધણીને જાણીએ છીએ, ધણીને જાણીએ છીએ. બેનો ધણીને જાણે, પણ બેનો ધણીનો ધણી આપો જોવા કોણ છે? હે ધણીનો ધણી વારક્યા વાળો બીજો કોઈ? હે આપણે આ ધણીમાં પડ્યા છીએ. આ કથા એટલા માટે છે, આ 3 દિનનો સત્સંગ એટલા માટે છે કે ધણીના ધણીને જાણવા માટે. વાહ, એ મારો ધણી છે ને તમારો ધણી છે, બેનો તમારો પણ ધણી છે, બધાનો એક જ ધણી, એક જ હોય, ધણી બીજો ન હોય. મીરાએ કીધું ને, આ જગતમાં પુરુષ કોણ, આ જગતમાં સ્ત્રી કોણ? તમને સમજાય તો આ જગતમાં સ્ત્રી કોણ? આ બેનો બેટા સ્ત્રી છે, આ ભાઈ બેટા પુરુષ છે? નહીં નહીં, મેરે ચોખ્ખું કીધું, જગતમાં સ્ત્રી એક જ છે, પુરુષ એક જ છે. માફ કરજો, કા હમ સબ સ્ત્રી હૈ, મીરા બોલે છે. ભાઈ मतलब બહેનો સાંભળજો, હમ સબ સ્ત્રી હૈ, પુરુષ એક પરમાત્મા હૈ. એક જગતમાં પરમાત્મા જ પુરુષ છે. ચાહે મહાદેવ કહો, ચાહે રામ કહો, ચાહે કૃષ્ણ કહો, ચાહે 12 બીજનો ધણી કહો, જગતમાં એક જ પુરુષ છે. બાકી હમ સબ તો બ્રજ કી નાર હૈ. પણ ગોપી તો બનવું પડશે ને. જો ગોપી બને તો કૃષ્ણ મળે, જો જ્ઞાન જાણે તો રામદેવ મળે. હે આપણે આ કથાને સમજ્યા જ નથી, કારણ કે આપણે આખ્યાનો બહુ જોયા ને. હવે આખ્યાનમાં આવે હું હવારું કાંઈ ન આવે, ફલાણું બોલાવે, ફલાણી આવજે, ખબર ન પડે કોણ કોને બોલાવે છે. હવે રામ નામ પડી જાય અને ખોટા ફટાણા ગાય ગાય દિસ્કા કરી કરીને ખિસ્સા ખાલી કરી નાખી છે. બાપ હાસ્ય વસ્તુની કોઈને ખબર નથી. ભાઈ આ રામદેવને કોઈ જાણતું જ નથી એમ કહીએ તો હાલે. પાછા 1.5 કલાક ભણે. માફ કરજો, લાઈવ હોય ગમે ના લાઈવમાં બોલું છું કે આ 12 બીજનો ધણી કોઈ પેનમાં જ ન આવે. પ્રથમ તમને કહી દઉં, શોખ તો કહી દઉં. મહાદેવ કોઈ પેનમાં આવે, રામ કોઈ પેનમાં આવે, કનૈયો કોઈ પેનમાં આવે તો એનો અવતાર છે. આવે ક્યાંથી ખબર જ પડતી બાબા. આટલું એટલું ભણ્યા છીએ, એટલું બધું નોલેજ છે, છતાં દોરા ધાગા. અને બાબા રામદેવ નો અવતાર કાલ પણ સાંભળજો, આ અંધશ્રદ્ધા અને દોરા ધાગાનો વિરોધ કરવા માટે થયો છે. આ બધો વિરોધ કરવા માટે થયો. બાદશાહે ત્યારે બતાવ્યું છે કે દોરા ધાગ બંધ કરો, માંદલિયા પૂંજાનું બંધ કરો, સાખડીઓ પૂંજાનું બંધ કરો, ખોટું ધૂણવાનું બંધ કરો. આ બાબાના શબ્દ, મારા કોઈ શબ્દ નથી. કોઈ ખોલીને વાંચી દો ખબર પડે, અનુભવ કરીને બોલવું પડે. બાપ ને કરે અમને કે બંધ થઈ જાય. કાયમ સમજણ આવતી નથી. આ તમારે આખા રમાડો ના નહીં પાડો, પણ ખોટું હોય લેવા, ખોટું ધૂણવું. આમ જો ડેગ ઉલાળે ડેગ.
અને ઈ પછી યાઠી આપણી માથે નાખે, બેનો સાટવા મળે. માફ કરજો, કડવું છે થોડું. હું લેવા બાબા રામદેવ ડેગ છે ને ઉતારી છે, ઉલાળી નથી. આ તો મારા 12 બીજના ધણીનું અપમાન થાય છે. એને ઉતારાય કે ઉલાળાય? ઉતારવાની. હે આપણે સમજ્યા નથી. બાબા રામદેવ કઈ ડેગ ઉતારી એ કોઈને ખબર નથી. આ 5 ભૂતનું શરીર છે ને એને બાબા રામદેવ ડેગ કીધી છે કે મારા ધર્મને જાણો ને તો આ બધી ડેગું ભવ પાર ઉતરી જાય, જેમ અમારી માં ઉતરી ગઈ એમ. આને ડેગ કીધી છે. આ 5 ભૂતનું શરીર ડેગ કીધી છે. આને ભવ પાર ઉતરવાનું કીધું છે. આપણે તો ઓલી ડેગ ઉતારી છે. એમાં મારું તમારું પેટ ભરાય છે બાપ. હે પણ એકવાર આને જાણી લેહો ને અને આને ઉતારી લેહો ને એને પછી આમ જો ભવ પાર ઉતરી જાય. આ ઈ વાત છે. રામદેવ કથા એટલા માટે છે, ખોટું ધૂણવાનું પણ કરો, થોડું અંધશ્રદ્ધામાંથી બહાર આવો. હે જેને જેને આ મહામંત્રને જાણ્યો છે, મારો મહાદેવ બોલે છે, આ વસ્તુથી દૂર રહેવા, અંધશ્રદ્ધાથી દૂર રહો. અને આજ જાવના જોડાવાનું રામાપીર નામે દોરા બહુ થાય છે. મહેશભાઈ મારે કથા ન કરવી પડે, બેઠો દોરા કરું તો દર વર્ષે એક બાળ લઉં. એટલી અંધશ્રદ્ધા સુરતમાં છે ને. પણ મને મારા બાપાએ ના પાડી કે દોરા નો કરતો, કારણ કે રામાપીર બાપાએ ના પાડી છે. એ અંધશ્રદ્ધા છે. દોરામાં શેષ એક શ્રદ્ધા તમારી છે. હું એમ કહું કાંઈ દોરા લેતો નથી તો તેમાં આ પૈસા વાળા પસા તો મૂકે કે ન મૂકે ભાઈ, કોઈ 100 મૂકે, એમાં 100 માંથી 2 ના કાર્ય થાય તો વાહ વાહ કરે, 98 વિરોધ કરે તો હું એમ કહું તમને શ્રદ્ધા નહીં હોય, નીકળી ગયા મેં હાલ્યું અમારું. વાહ, આ કથા એટલા માટે છે કે અંધશ્રદ્ધામાંથી દૂર રહો તમે. અને પાછા તમે જોજો જા તો રામાપીર બાપા બેનો ને જા ભાગ્ય. હું તો જોઉં છું કથામાં એટલા બધા ધોણે, એટલા બધા ધોણે. સમજાય છે? જાવ એના ખોળા નો પાથરતા બાપ. ઘરની માન ઘરનો દાદા હોય ને ખોળા પાથર જો આશીર્વાદ આપશે બટા તમારો ઓભરે ભરા હે બાપ. આપણું જો આવી ભાષા છે, આવી ભાષા છે એકદમ સમજાય જાય. શું વળગ્યું છે ખબર નહીં બાપ. બહેનોને દાવે આ સમજાતું નથી. વાત સાચી છે, હસવું આવશે. મગજમાં આવી એટલે પૂરું કરું. એક બેન બહુ ધૂમતા હતા, આખું ગામ પગે લાગે, થઈ થવાની વાતો કરે. હો આમ તારા દેશી નો હોનાના કરી દઉં લે હાલે. પોતાના દેશી છે હજી આમ ધૂણતા ધૂણતા બધા પગે લાગે. શ્રદ્ધા હોય ને માં ભલું કરજે, ખમા 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 ખમા. એનો ઘરવાળો પગે નથી લાગતો. ભાઈ બન કે આખું ગામ આમ જો અને માતાજી આવે છે, બધા પગે લાગે, તું તો પગે લાગે. પણ મારી ઘરવાળી છે કેમ ધૂણતું એ નહીં લાગે. રણસંડા મુંડા, ક્યારેક સાવિત્રી હોય, ક્યારેક કાલી હોય, ક્યારેક ચંડિકા હોય. એ નહીં લાગે, બધા લાગે, બધા માને પણ નહીં માને. બોલ્યો બાપ દબાઈ ગયેલો હું ખરે. બધા ભાઈ બંધો કે લાગે ને કે પણ કેમ લાગુ મારી ઘરે એ નો લાગે, મને ખબર છે લાગ નો લાગે છતાં કે બધા કહે છે લો લાગુ. અને લાગ્યો હો પગે. માગ માગ મારા દીકરા માગ લે હાલે. માગ મારા દીકરા માગ, પોતાના ઘરવાળાને માગ મારા બાપ જે માગ આજ તું માજી મળે. બોલો હું કરે બાપ. સમજો હળે લીધું. આમ જો મારે સૂટા શેડા જોતા છે. બીજું હે ઈ તો ક્યાંથી ભણે બાપ. કી છોડે હાથા જલમુજી નો છોડે. માફ કરજો મેરે ભાઈ, તમે દાંત આવશો પણ મારી વાત ખોટી નથી મહેશભાઈ, કે અંધશ્રદ્ધાથી બહાર આજ રામાપીર નામે ખોટું ધોણાય છે. લોકો ખોટું ધોણ હાસા ધોણે ને વંદન કરશે. મારી વ્યાસગાદી અપમાન નથી કરતી. જે હાસું ધોણે છે હાસા એને વંદન કરે છે, પણ જે ખોટું ધોણે જગતને ભરમાવે છે. હે અને પૂછો કબીર સાહેબ ને ખોટું મારું હોય તો બાપ
એક ભૂવો બીજો ભૂવો ભૂવા હજાર લાખ ભૂવા રે હોજી. એક ભૂવો પુરાવો બીજો ભૂવો ભૂવા હજાર લાખ ભૂવા રે હોજી. હાચી માતાની ભાળ ન લીધે હાચી માતાની રે ભાળ ન લે ધૂણી ધૂણી ને ભુવા કબીર કહે ધૂણી ધૂણી ને ભુવા કબીર કહે હીરે માર્ગ નથી જોવા રે હીરે માર્ગ નથી જોવા કબીર કહે હીરે માર્ગ નથી જોવા રે કબીર સાહેબ ના પડે. એક ભૂવો ભાઈ બીજો ભૂવો ભૂવા હજાર લાખ ભુવા રે હાસી માતાની ભાળ નો લીધી હાચી માતાની રે બાળ લીધી ધૂણી ધૂણી ને મુવા કબીર કહે આ ધૂણી ધૂણી ને મુવા કબીર કહે ઈરે માર્ગ નથી જોવા રે. કબીર સાહેબ બહુ સરસ બોલ્યા છે કે હાસી માતાની ભાલ નો લીધી. હાસી માતાને ઓળખો ને, આપણી જે માં છે આપણી સાસુ માં છે એની ભાલ નો લીધી ને સામે દોડ્યા. કહો મેરે ભાઈ બેન, પેલા ઉમરા વાળીને પૂંજાય કે ડુંગરા વાળીને? ઉમરા વાળીને મનાય કે ડુંગરા વાળીને? પેલા ઉમરા વાળી. હે ઉમરા વાળાને માનો, એની સેવા કરો, એને બડકું રોટલો આપો અને એને ચા પાવતો અંદરથી આશીર્વાદ આપશે. બટા તારું અભરે ભરાય. ઓલી ખાતી નથી ને પીતી નથી ને આશીર્વાદ દેતી નથી. આશા ન રાખે કોઈ. હે જાઓ સોટીલા, જવાની જરૂર નથી. બાપ ડુંગરે ચડવાની જરૂર નથી. હે તમારી મામા સાસુમાં જો તમને સાંભળના ન દેખાય તો સોટીલા તમને ક્યારે નહીં દેખાય. મા બાપમાં જો તમને માતાજી નહીં દેખાય તો તમને રાજપરા ખોડિયાર ક્યારે નહીં દેખાય. ખોડિયાર માં કે હું તારું ઉમરામાં છું તો આ હું લેવા ધક્કો ખાશો. ઈ ઉમરામાં બેઠા હે. જીવતા મા બાપને માનેલી સેવા કરી લેજો મારા વાલા. મેરા પછી તો નાટક છે બધા. હે જીવતા આપણે પાણીનું પૂછવું નથી, જીવતા ચાનું પૂછવું નથી, અને મર્યા પછી આખું ગામ સંભાળજે. ઓહો આખા ગામને ખબર છે માગીને ખાતી હતી બાપ. મેરા પછી હારો ખાટલો આપે, મેરા પછી હારું ગોદડું આપે. એને જયારે જીવતા જરૂર તારે કોઈ ગાડલું ખોદડું ન આપે. મેરા પછી આ બધું નાટક દેખાવ છે. જીવતા માની લો. પણ કબીર સાહેબ બોલ્યા છે હાસી માતાને ભાલ નદી ધૂણી ધૂણી મુવા. ઘરમાં હાસી બેઠી હતી. માતાજી બોલો તો ખબર પડે. માતાજી આમ સમજ્યા તમે કઈ? તમે ખાલી માતાજી સમજ્યા, જુદું પાડો. માતાજી એ તાજી માને જાણો. માતાજી આપણા ઘરમાં તાજી છે, માં જીવતી છે એને જાણો. હે શબ્દ મારી છે મેરે ભાઈ. કહેવાનો મારો અર્થ છે કે અંધશ્રદ્ધામાંથી બહાર આવે.